હાલેલુયા. કેટલાની ઈચ્છા છે પ્રભુ અમારો ઉપયોગ કરે? હાલેલુયા. એટલા માટે એકબીજાના હાથ પકડે કહો, એટલા માટે તો તમને ને મને બોલાવેલા છે. એટલા માટે તમને મને પસંદ કર્યા, એટલા માટે તમને મને પસંદ કરીને બોલાવેલા છે, એટલા માટે પરમેશ્વરે તમને મને હાથ ખરેખર માફ કર્યા છે, એટલા માટે પરમેશ્વર આપણને પવિત્ર કર્યા છે, એટલા માટે પરમેશ્વર આપણને અભિષેક કર્યા છે, એટલા માટે પરમેશ્વરે ખરેખર વાયુમંડળનો આત્મા નહીં પણ પરમેશ્વરનો પવિત્ર આત્મા મને તમને આપ્યો છે. ઓહ વાહ, હાલેલુયા. જો પાડવાની ઈચ્છા થાય તો જોરદાર પાડો. વાહ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે કહે છે કે આ બધું બાબતો સમજીને પ્રભુમાં સદા બાજુમાં જુઓ અને એમને પૂછો, બાજુવાળાને પૂછો, આજુબાજુ જુઓ, બેનો ભાઈઓને જુઓ, કેમ તારું મોં ઉતરી જેવું ગયેલું છે? હું કહું હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરનો આભાર માનીએ કે પરમેશ્વરે નૂહને પસંદ કર્યો અને નૂહને પરમેશ્વરે ઉપયોગમાં લીધો. આમેન. તેના કામ માટે. હાલેલુયા. તેને કામ સોંપ્યું. બોલો, તેને કામ સોંપ્યું. તેના પરિવારને કામ સોંપ્યું અને જેઓએ દેવનું કામ કર્યું અને તેઓ બચી ગયા. બોલો, બચી ગયા. બોલો, બચી ગયા. હાલેલુયા. પરમેશ્વરે મૂસાને પસંદ કર્યો અને મૂસાની સાથે વાત કરી. પરમેશ્વરે મૂસાનો ઉપયોગ કર્યો કે નહીં કર્યો? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. કર્યો. હાલેલુયા. જેમ જેવી મુલાકાત થઈ ત્યારે તેઓ જોડે વાતો થઈ હતી. આમેન. દેવ સાથે મુલાકાત થઈ, તેઓની જોડે વાતચીત થઈ હતી. પરમેશ્વરે અબ્રાહમ સાથે 75 વર્ષનો અબ્રાહમ હતો, એની ઉંમર 75 વર્ષની હતી અને પરમેશ્વરની સાથે એમની મુલાકાત થઈ. હાલેલુયા, હાલેલુયા. અને પરમેશ્વર સાથે મુલાકાત થતા અબ્રાહમ અને પરમેશ્વર વચ્ચે વાત થઈ. બોલો, વાત થઈ. એકબીજાને પૂછો, તમે કેટલા વર્ષના હતા ત્યારે તમારી દેવ સાથે મુલાકાત થઈ? કેટલા જોડે વાત થઈ છે પરમેશ્વર જોડે મુલાકાતમાં? તો કોને જોઈને ભક્તિ કરતા છે? હા, આવી હાલત હશે તો તમે દેવના સાક્ષી નથી. હાલેલુયા. બિલકુલ સાક્ષી નથી. આપણી મુલાકાત સતત દેવ સાથે થતી રહેવી જોઈએ. વ્યક્તિગત. બોલો, વ્યક્તિગત. આપણે આરાધના કરતા દેવની નજીક જવાનું છે મુલાકાત માટે. હાલેલુયા. પસ્તાવો કરતા પ્રાર્થના કરતા આજે આચાર વિચારની ભીડમાંથી નજીક જવાનું છે. બોલો, નજીક જવાનું છે. એકબીજાના હાથ પકડીને ક્યાં સુધી તમે દૂર રહેશો? હજુ નજીક પહોંચ્યા જ નથી. ઘરથી નીકળ્યા તો વાજડા પહોંચી ગયા અને દેવની નજીક હજુ નથી ગયા. હા, જો આત્માથી નહીં ભક્તિ કરશો તો આપણે જિંદગી પૂરી થઈ જશે, બાકી આ મુલાકાતનો અનુભવ તમારી પાસે નહીં હશે. હાલેલુયા. પરંતુ જો આત્માથી ભક્તિ કરશો, એક જ ભક્તિમાં તમારી મુલાકાત એની સાથે થઈ જશે. એકબીજાને કહો, જો મુલાકાત તમારી થઈ જાય, મને જોઈને નહીં, હાથ બીજાનો પકડો ને માની બાજુ જેનો હાથ પકડો તેને જોઈને કહો, જો તમારી દેવ સાથે મુલાકાત થઈ જાય તો તમારું કામ થઈ જશે. અને મુલાકાત જો નહીં થઈ, તમારું કંઈ જ કામ નહીં થશે. કેટલા જણા વિશ્વાસ કરો છો વાત સાચી છે? આપણે અહીંયા પારકા ભરોસે નથી, દૂરથી ભાઈ આ તે મારી સહી સાહેબ કરી દે એના માટે નથી આવ્યા. આપણે ડાયરેક્ટ પ્રભુ પાસે પહોંચવાનું છે. આમેન. હાલેલુયા. એવા સંબંધ બાંધવા માંગે છે પરમેશ્વર દરેક માણસ સાથે કે ખરેખર આપણે તેની સાથે રહીએ ને તે આપણી સાથે રહે. આપણે તેની સાથે રહીએ ને તે આપણી સાથે રહે. અને સાથે રહેશે તો વાત તો થશે. ઉત્પત્તિ 12મા અધ્યાયની અંદર જુઓ અને ત્યાંથી દેવ અને અબ્રાહમની વચ્ચે વાત થાય છે. વાંચો જલ્દી પેલી કલમથી. અને તને હું કહ્યું? ઇબ્રાહિમ તો કહ્યું બાકી. હા, ઇબ્રાહિમને નહીં, દેવે મને કહ્યું કે એમ વાત બેટા. હા, વાત. અરે માઈકમાં વાત. દેવે મને કહ્યું અને યહોવાએ મને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તથા તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું
તેમાં જા. હવે પરમેશ્વર એમ કહી રહેલો છે કોને? બોલો. દેવ સાથે મુલાકાત થઈ અબ્રાહમની, આપણી સાથે મુલાકાત થશે દેવ સાથે, ત્યારે એ જે દેવ અબ્રાહમ સાથે વાતો કરી એવી જ વાતો આપણી સાથે કરશે, એવી જ વાતો આપણી સાથે દેવ કરશે. એટલે મને એમ વંચાવ્યું એમ. ત્યાં લખેલું છે પરમેશ્વર અને અબ્રાહમની વચ્ચે વાત થઈ કે યહોવાએ અબ્રાહમને કહ્યું. હાલેલુયા. એ 75 વર્ષની વયે હાથે વાતો થઈ અને પરમેશ્વરનો ભક્ત અબ્રાહમ બિલકુલ દેવની વાણી બહુ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. બોલો, બહુ ધ્યાનથી સાંભળતો હતો. આપણે ધ્યાનથી સાંભળતા નથી, એટલા માટે કેટલી વખત આપણી મુલાકાત થઈ તે ખબર પડતી. અનાભાઈને કેટલા જણા ઓળખો છો? કેમ આટલા બધા જણા? કેટલી વખત મુલાકાત થઈ છે ને? માત્ર નજીક નથી આવ્યા. કેટલા જણા નજીકથી ઓળખો છો ને કેટલા જણા દૂરથી ઓળખો છો? હાલેલુયા. નજીકની બી ઓળખાણ છે ને, આ જ હાલત છે પ્રભુમાં લોકોની. દૂરની ઓળખાણ, નજીકની ઓળખાણ. આપણે જોઈ શકીએ છીએ આ એક મુલાકાત, પ્રથમ મુલાકાત હતી. 75 વર્ષની વયે અબ્રાહમની જોડે મુલાકાત થઈ અને એ વખતે પરમેશ્વરે અબ્રાહમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા અને મા બાપનું ઘર મૂકીને હું જે દેશ બતાવું છું તેમાં એક દેશ બતાવે છે પરમેશ્વર. અને એ દેશ સારામાં સારો દેશ બતાવતો હતો. હાલેલુયા. અને એ દેશ હતો દૂધ મધ રેલસેલ નો, દૂધ મધ ને રેલસેલ વાળો દેશ. કેવો? દૂધ મધ રેલમસેલ વાળો દેશ, કનાન દેશ. બોલો કનાન દેશ. બોલો કનાન દેશ. અને દેવ આ કનાન દેશમાં મોકલી રહેલો હતો. અને ત્યાં કનાન દેશમાં પહોંચે એટલે હું તને આશીર્વાદ દઈશ. વાંચો 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 વાંચો. અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. આ કનાન દેશ. પહેલેથી વાત બેટા. અને યહોવાએ ઇબ્રાહીમને કહ્યું કે તું તારો દેશ તથા તારા સગા તો તારા બાપનું ઘર મૂકીને જે દેશ હું તને દેખાડું તેમાં જા. અને હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ. એવી મોટી કોમ. કેવી? મોટી. બોલો જોરમાં. મોટી કોમ ઉત્પન્ન કરીશ. પ્રભુ વચન આપે છે. ને તને આશીર્વાદ દઈશ. અને પછી તને હું બ્લેસ કરીશ. હા, પછી ને તારું નામ મોટું કરીશ. તારું નામ મોટું કરીશ. અરે બોલો રે. પણ આપણને મોટું કરવા જાય પ્રભુ ત્યાં આપણને ગાંઠે નહીં ને. આજકાલ લોકોનું નામ જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ ગાંઠે નહીં. એટલા માટે તો હું સાદો સીધો ફરું છું. કેવો? સાદો અને વાકો નહીં, સાદો અને સીધો. કેટલાની ઈચ્છા છે અને ભાઈ બી હાઈ ફાઈ થઈને આવે અહીંયા? મારે અનાભાઈને આ માણસને બતાવો નથી જેણે મારા માટે, જેણે તમારા માટે મોટું કામ કર્યું, મહાન કામ કર્યું છે, તેને માન મહિમા આપતા બતાવવાનું છે. ઓ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અનાભાઈ તો આગળથી મરી ગયેલો છે ને રે. જે જીવે છે તે તો ખ્રિસ્ત જીવે છે. હા, આપણે આપણને જાતને નથી બતાવવાનું, અત્યારે ખ્રિસ્તને બતાવવાનું છે. બધા બોલો. હા, આપણે કે તું કા જાણતો आहे એટલે ખુદને બતાવે. આપણે ખુદને બતાવવાનું નથી, આપણે કોને બતાવવાનું છે? જેણે આપણે પહેરી લીધેલો છે. જે પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્ત શરીરમાં આવ્યો ત્યારે અદ્ભુત સેવાઓ છે. આમેન. અને ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછો ઉઠ્યો, શરીરમાં આવ્યો ત્યારે શરીરની દુનિયામાં એને 33.5 વર્ષ ફર્યો ચાલ્યો. હાલેલુયા. એની જોડે ભીડ ને ભીડ જતી હતી. બોલો, ભીડ ને ભીડ જતી હતી. પછી તે મરી ગયો અને 3 દિવસ કબરમાં રહ્યો, પાછો ઉઠ્યો અને હા તે 40 દિવસ દર્શન દીધા. અને પરમેશ્વરે આ જે શરીરમાં હતો એ જ ઈસુને આત્મામાં માણસના પાર્થિવ માટીના પાત્રમાં પ્રગટ કર્યું. જુઓ, 33.5 વર્ષ શરીરમાં અને ત્યાર પછી મરેલામાંથી સજીવન થયા, ત્યાર પછી માણસના માટીના પાત્રમાંથી. કયા પાત્રમાંથી? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં.
તે વખતે ઈસુ આ આંખોને અડકે, હાથ અડકે એટલે આંધળા દેખતા થઈ જાય. આજે તમારામાંથી ઈસુ શબ્દ બોલો, કામ થઈ જાય. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. ઈસુ શરીરમાંથી શબ્દ બોલતા હતા, હાથ અડકતા હતા. હવે તમે ઈસુના નામમાં બોલો, વિશ્વાસથી, અધિકારથી, અથવા તો ખરેખર આત્માથી, તો તે કામ અહીંયા દેખાય છે. હાલેલુયા. તે વખતે શરીરમાં ઈસુ હતા. હવે પરમેશ્વરના પુત્ર મરેલામાંથી પુનરુત્થાનના દીકરા તરીકે તમારા મધ્યને પ્રગટ કરે છે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. હા, હવે આપણે બધા શરીરમાં જોવા માંગીએ છીએ. આમાં હે ઘણા લોકો એમ સાહેબ વિચારે કે શરીરમાં ઈસુ જો નજરે પડતે તો અમે દર રવિવારે દેવળે જતે, અને શરીરમાં જો ઈસુ અમારી સાથે જ નજરે પડતે તો અમે પતિ પત્ની બિલકુલ ઝઘડો કરતે નહીં. ઈસુ શરીરમાં ફરતે તો ઝઘડો થતે કે બેનો? હે હે હું હા ના જરા હરખું બોલો. આ બાબત જેવો દૈહિક છે તે દૈહિક છે, જેવો આત્મિક છે તે આત્મિક છે. હે આત્મિક પેન્ટિકોસ્ટલના લોકો, જરા કાન દઈને આજે રાત્રિ સાંભળો. હા, આ બધું શરીરમાં જોવાનો સમય નથી, આત્મિક દ્રષ્ટિથી જોવાનો સમય છે કે દેવ આત્મા છે, અને જે આત્માથી ને સત્યતાથી ભજન કરે છે તેને આત્મામાં મુલાકાત થાય છે. હા, આપણે શરીરમાં હોદીએ છીએ. હામાં અરે બોલો, શું ઈસુ અત્યારે શરીરમાં છે કે આત્મામાં છે? હે અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આત્મામાં છે. કેટલા જણ સાથે છે ઈસુ? હે તો બીક લાગે છે? હે જૂઠું બોલવાની બીક નહીં લાગે લોકોને? રૂબાબ કરીને બોલવાની બીક નહીં લાગે લોકોને? હા, નમ્રતાની ભાષા નહીં મળે. ખોટું કરવાને માટે જરા વાર નહીં લાગે વિશ્વાસુ લોકોને કે હું કરવા માટે ખોટું કરવાનું, ખોટું બોલવાનું વાર લાગે કે? હે કાસે ગોનો કાસે કાસે ફરી આવો તો તે કઈ નહીં. યારે ગણો તો ઈસુ તીને કઈ નહીં હોત નો કા. હલો, આપણને અત્યારે સાચું બોલતા શીખવવા માંગે છે કે આપણે અભિષેક લોકો છે, ઈસુ આપણી સાથે છે, તેનો આત્મા આપણી સાથે છે, અને તેના દૂતો આપણી સાથે છે, તો આપણે તેની હાજરીમાં છે આત્મિક રીતે. પણ આજે હડાહડ કોઈ મારી હાથે નથી એ રીતે ભાષા બોલી રહેલા છે. વિચારજો અત્યારે આ દિવસોમાં. હાલેલુયા. દેવ અબ્રાહમ સાથે વાત કરી કે તું તારો દેશ, તારા સગા મા બાપનું ઘર મૂકીને હું જે દેશ બતાવું છું તેમાં જા, અને તારાથી હું એક મોટી કમ ઉત્પન્ન કરવા માંગુ છું, તને આશીર્વાદ દેવા માંગુ છું, તારું નામ બહુ મોટું કરવા માંગુ છું. પણ આપણું જયારે જરાખંડ નામ મોટું થતું જાય, જરાખંડ માન વધતું જાય, બોલો ક્લીન બોલ, એકાદ ચોગો મારે અને આઉટ થઈ જાય. આજે ઘણા લોકો શું થઈ રહેલા છે બોલો? કેચ આઉટ, રન આઉટ, LBW, ક્લીન બોર્ડ. હેલો, સાંભળો છો? સાંભળો છો? આપણે આઉટ થવાનું નથી, આપણે અંત સુધી છેલ્લી અવર ટક ન ખાય ત્યાં સુધી ટકી રહેવાનું છે. છેલ્લી અવર તો આપણે જીતીશું. એકબીજાને કહો હાચવીને જરા રમ ને, હાચવીને ભક્તિ કર, હાચવીને જીવ, હાચવીને રહે, હાચવીને આરાધના કર, બધું હાચવીને. એટલે આ બોલરોને પારખવું પડે. બાઉન્સર બી આવે, સ્પિન બી આવે, આવે કે નહીં? હે અરે બોલો, પગમાં જો મારે બોલર કઈ એની પાસે આઈડિયા નહીં મળે એમ નહીં માનતા. આપણે ટીમને જીતાડવાનું છે. તમારા કુટુંબિક ટીમને વિજય તમારે અપાવવાનું છે.
મંડળીની ટીમને મંડળીની કમિટી બોર્ડે મંડળીને વિજય તરફ લઈ જવાનું છે. હા, ઈસુ આવે ત્યાં સુધી બધા કેચ આઉટ ને રન આઉટ ને એવા નહીં થઈ બેસી રહેવાનું. હેલો, કેટલાને ખબર છે આજકાલ આવું જ થઈ રહેલું છે? હલાવો જરા હાથ, જાણતા હોય તો આજુબાજુ એકબીજાના હાથ પકડો. તમારે ત્યાં બી આવું જ કે પૂછો ને. હાલેલુયા. કોઈ એક જ જણ ઘરથી રવિવારે આવે ને, એક જણ ઘરે રહે, બેહી રહે, તો જાણી જવાનું તે હું થઈ ગયેલું છે. મેદાનમાં આવ્યું નથી કેમ કે તે એમ્પાયર તેને આઉટ જાહેર કરેલો છે. હાલેલુયા, હાલેલુયા. કોઈ આજ્ઞા પાડવામાં આઉટ, કોઈ જીવન જીવવામાં આઉટ, કોઈ પવિત્ર જીવવામાં આઉટ. અહીંયા બી આઉટ થયેલા હશે કે નહીં? હશે કે છે? હે, હશે કે છે? આજ દિવસોની અંદર પરમેશ્વર જે વાત કરે છે એને જો ધ્યાનમાં લીધી હોત તો પરમેશ્વર, એનો આત્મા, એના દૂતો, એના પ્રમુખ દૂતો એ બધા આપણા સપોર્ટ કરીને વિજય આપવા માંગે છે. આપણને વિજય આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે અબ્રાહમને કીધું કે તું દેશ બતાવું છું તેમાં જા, તેમાં જા. એને તો પત્નીને લીધી. 13મા અધ્યાય પહેલી બીજી કલમ ઉત્પત્તિ. બહુ ધ્યાનથી સાંભળો આજે રાત્રિનો મેસેજ. અને ઇબ્રાહિમ પોતાની સ્ત્રીને લઈને સર્વ માલ મિલકત સુદ્ધા મિસરમાંથી નેગેબ ભણી ગયો. હા, અહીંયા માલ મિલકત બી લીધી ને, માલ મિલકત બી હાથે લઈ લીધી એ લોકોએ. આજકાલ યોહાન, હા, તે માલ મિલકત એ છે ને, હવે એક જણ ઘરે રાખવું પડે છે. ઘણા કે તો ભેંસને ગાય કેમ કરી લાવી? તો બાંધી દો ને. અહીંયા માલ મિલકત એટલે સોના, રૂપા, પૈસા આ જો તે લેતા જ આવો દેવળમાં, પણ ભક્તિમાં આનાકાની નહીં કરો એમ. સોનું હોય તો પહેરી લો. સોનું હાથે ખરેખર એમ કબાટમાં રાખી મૂકવા લીધું કે પહેરવા લીધું? બેનો, હે હે કેટલી બહેનો પહેરીને જ ફરે છે રોજ રોજ રોજ. આ બહેનોને લઈ જ નહીં આપવું જોઈએ. એનો અર્થ થાય છે પહેરીને ફરતા નથી, તે એક જાતનો લોભ છે એ લોકો પાસે. આ લોકો બોલ્યા ને પહેરવા લીધું એમ, બોલ્યા કે નહીં? ખોટું લાગ્યું હોય તો બોલો હાલેલુયા. પહેરવા લઈ માંગી, નહીં લઈ આપે તો હટ કરી તો કરી નીચ ગાંઠે તો રડી પડ્યા. ઘણી જગ્યા પર અમે ફરીએ છીએ, સગાઈમાં, લગ્નમાં. નહીં લઈ આપે તો કેન્સલ કરી દીધું, સગાઈ કેન્સલ, ડિલેટ એમ. અને લઈ આપ્યું ત્યારે પહેરવાના ઠેકાણા નહીં મળે. અત્યારે પહેરીને નહીં આવે ત્યારે પાછા સોના હાચવા એક જણા ઘરે રહે. પૈસા હાચવા ઘરે રહે, પૈસા બેંકમાં મૂકો ને, થોડાક હોય તો થેલીમાં લઈ જાઓ. દેવળમાં ચોર છે, દેવળમાં ચોર છે કે? હે 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 નહીં, તમે લઈ જાઓ હોય એટલે પાસ્ટર થોડી તમારી ઠેલી ખોલવાનો છે. હાલેલુયા. પત્નીને લીધી, માલ મિલકત લઈને ચાલી નીકળ્યો. હે પુરુષો, મારે તમારે હવે પોતાની પત્નીને લઈને નીકળવાનું છે. કોની? બોલો, અરે બોલો, અરે બોલો, અરે મુશ વાલે બોલો બાબા. ये तो पीछे बैठ रहे ये लोग, बोल रहे ये लोग है. કોને લઈ નીકળવાનું છે? હા, દેવે બતાવેલો છે રસ્તો, દેવે બતાવેલો છે તે દેશમાં પત્નીને લઈને જવાનું છે. ઘણી વખત તો પત્ની આગળ સિસ્ટર જેવી ખુશ અને પત્ની પતિ છે તો ગામ જાગલે જેવો પસાડવા. શરમ આવી જોઈએ. પુરુષો આગળ નીકળો, સારી આગેવાની કરો, સારી લીડરશિપ બનો.
કે જેથી કરી તારું કુટુંબ તારી પાછળ કનામ દેશમાં જાય. હા, એ બધું નાટક નહીં ચાલે. અમુક વખતે અમિતની પત્ની હાલેલુયા સ્તુતિ કરે અને અમિત છે તો ઘરમાં બેસીને તે છે તો કુદામ કૂદતા કરે છે, આપણે છે તો ચાપિયા કરીએ. હવે પત્નીને ખબર કોઈ દિવસ આવો હાલ હોય તો ખબર નહીં. સાંભળો છો, એ પત્નીને લઈને નીકળ્યો. આપણે પત્નીને પોતાની પત્નીને લઈને નીકળવાનું છે. હાલેલુયા. કાં નીકળવાનું છે? દેવે જે રસ્તો બતાવ્યો છે એ કનાન દેશના માર્ગમાં થવું. જોરદાર તાળી પાડી. કનાન દેશ, કનાન દેશ, દર્શનનો દેશ, દૂધ મધેલ સેવાળો દેશ, પરમેશ્વરે સ્થાપિત કર્યો. જોરદાર તાળી પાડીએ. હાલેલુયા. એવી તાળી પાડો કે પરમેશ્વરનો અભિષેક આપને ઉપર આવે. મહિમા આપો, મહિમા આપો. આત્મામાં ખબર પડવી જોઈએ દેવનો આત્મા મારા પર છે, પરમેશ્વરનો અભિષેક મારા પર, પરમેશ્વરનો આત્માની ઉપસ્થિતિ મારા જીવનમાં આવી રહી છે. પરમેશ્વરની ઉપસ્થિતિ મારા શરીરની અંદર દેવના મંદિરમાં ચળવળ કરેલી છે, ચળવળ કરેલી છે. મને હાથ ઉઠાવીએ, પવિત્ર દેવને ઊંચું કરવાનો ચાલુ કરો, ચાલુ કરો, ચાલુ કરો. હું ઢોલકી વગાડું છું ત્યારે પણ દેવનો ઉપસ્થિતિને હું નિહાળું છું. હું ગીતો ગાઉં છું ત્યારે પણ દેવની ઉપસ્થિતિને ખાસ ભૂખ તરસ રાખું છું. હું ગીતો ગાઉં, આરાધના કરું ત્યારે પણ દેવની હાજરી મારા પર જોઈએ, દેવની હાજરી જોઈએ. હું પ્રચાર કરું છું ત્યારે આ માટીના પાત્રમાંથી દેવના પરાક્રમી વચન નીકળવા જોઈએ, કે જે વચન કાનને ઝણઝણતું કરે, મનને વિંધી નાખે, સાંડાઓને છૂટા કરે અને પવિત્ર દેવનો વ્યક્તિ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ મને તમને ઊભો કરે, સ્પર્શ કરે, છુટકારા આપે. હાલેલુયા. સાનામાના બેસી રહેવાનું, એકબીજાને કહો સાનામાના બેસી રહેવાનું. સાનામાના બેસી રહીશું કંઈક થશે ને, પણ જે કાર્યમાં ઉતરીશું તો ચોક્કસ આત્મામાં, પ્રાણમાં, જીવનમાં ઘણું બધું નવું થતું જશે, ઘણું બધું થશે. હાલેલુયા. યીશુ મસીહ કી, યીશુ મસીહ કે. હે, પત્નીને લઈને ચાલી નીકળ્યો અને તેની સાથે ભત્રીજો લોત ગયો. વાત આગળ બેટા. અને લોત તેની સાથે ગયો, લોત તેની સાથે ગયો, લોત તેની સાથે ગયો, સાથે ગયો. નીકળ્યા, બોલો નીકળ્યા. કહેતા બરાબર નીકળ્યા. દેવે કીધું એટલે નીકળ્યા જ. બોલો એકબીજાને કહો દેવે કીધું ને એટલે નીકળ્યા જ. આજકાલ તો દેવ કે તો નહીં નીકળે એવા તે. હા, આ વચન આ દેવ કહે છે એવું માનો એમ. પહેલું થેસલોનિકા બીજા અધ્યાય 13 કલમ. પહેલો થેસલોનિકા બીજા અધ્યાય 13 કલમ. આ અનાભાઈ નથી કહેતો, આ દેવનું વચન છે. દેવે કીધું. હાલેલુયા. આજે રાત્રિ દેવ જે જમાનામાં અબ્રાહમના સમયમાં અબ્રાહમને દેવે કીધું, આપણા જમાનામાં દેવ આજે આપણને કહી રહેલો છે. અત્યારે આપણને દેવ કહી રહેલો છે, હાલમાં દેવ કહી રહેલો છે. વાંચો. તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન, તમે જ્યારે બધા અમારી પાસેથી સંદેશાનું વચન, એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું, એટલે દેવનું વચન સાંભળીને સ્વીકાર્યું, ત્યારે તેને માણસોના વચન જેવું નહીં, માણસોનું વચન નહીં, પણ જેમ તે ખરેખર દેવનું વચન છે, જેમ તે ખરેખર. અરે બધા બોલો, અરે બોલો રે. આ ખરેખર જો આપણે માની લઈએ ને તો આટલું બધું ટીપવાનો માર પાડવાનો કઈ જરૂર નહીં મળે, આટલો ઠપકો આપવાની કઈ જરૂર નહીં મળે. હાલેલુયા. શિક્ષા કરવાનું કોઈ જરૂર નહીં મળે. પરંતુ આપણે માની લીધું છે કે આ માણસનું વચન, પરંતુ આપણે સમજવાનું છે કે એ દેવના નિયમ શાસ્ત્રમાંથી વાંચવામાં આવે છે. આ તો ખરેખર કોનું વચન છે એવું જો માની લઈશું, એક જ મિટિંગમાં નિનવે નગર જેવા થઈ જશે. એક જ મિટિંગ, બોલો એક જ મિટિંગ. એકબીજાના જરા હાથ પકડીને કોઈ, હે 5 ફૂટની માટી, 1000 સંદેશથી બી પીગળી નથી તું, આટલી કઠણ તો કાં છે તું? અરે હાથ પકડો ને કહો, હે 5 ફૂટની માટી, કેટલા પૂર ગયા તારા માથા પરથી વહી ગયા. અરે મને જોઈને નહીં, હાથ પકડો તેને કહો હજુ પીગળ્યો નથી.
આજકાલ કઠણ ભૂમિ થઈ ગયેલી છે, જળ બાજાઈ ગયેલા છે, પથ્થર થઈ ગયેલા છે. પૂર નીકળી જાય તો પાણી કઈ તેમાં પચે, પીગળે જ નહીં. બોલો, પીગળે જ નહીં. સાંભળી રહ્યા છો? હા, એક જ વખત વાત થઈ. અબ્રાહમ એની પત્ની સમજી ગયા, આ તો પરમેશ્વરનું વચન છે, મારે નીકળી જવું પડશે અહીંથી. આ આજ્ઞા પરમેશ્વરની છે, હુકમ પરમેશ્વરનો છે કે તારો દેશ, તારા સગા મૂકીને હું જે દેશ બતાવશું તેમાં જા. નીકળી જ ચૂક્યો. હાલેલુયા. આ સાહેબની મુલાકાત કરી અને પત્નીને એક જ શબ્દ કીધો કે તું બી તૈયાર થઈ જા, ચાલ મોકો છે, ભક્તિ કરી લઈએ. એટલે અમને મોડું થયું જરાક ને સાહેબ, કેમ કે અમારી મુલાકાત નથી. વ્યાર આવ્યા ત્યારે મુલાકાત થઈ. હાલેલુયા. મને એવું લાગ્યું કે મારા ભાઈ ને મારી બેન લાભ લઈ લેતા હોય તો મને અડધો કલાક ગુમાવવામાં વાંધો શું છે. એટલા માટે અમે બાકી વહેલા આવી ચૂકેલા હતા. હાલેલુયા. અને એમ બી અમે મરઘા બોલતે આવ્યા નથી. બોલો, ચાલી નીકળ્યા અને જતા જતા આત્મિક યાત્રા કરતા કરતા જુઓ, આપે ખરેખર એવો ધનવાન થઈ જાય છે. બોલો, ધનવાન થઈ જાય છે. અબ્રાહમ બી ધનવાન થઈ જાય છે, લોત બી. દેવ કોઈને અન્યાય કરતો, એકબીજાને કહો હારું જીવશો તો દેવ કોઈનો અન્યાય નથી કરે. પણ જીવવાની જ રીત નહીં હોય તો ફાફા મારવાના છે. જીવવાનું રીત, આજ્ઞા પાડવાની રીત, વચન સમજવાની રીત નહીં મળે. આપણે સમજવાનું છે આ તો ખરેખર કોનું વચન છે. અરે બોલો, દેવનું વચન, ખરેખર દેવનું વચન. એનો અર્થ એ થાય છે કે ખરેખર એમાં એક કાનો માત્ર રદ જાય નહીં. દેવનું વચન સાચું અને સત્ય અને હકીકત છે. હાલેલુયા. એટલે માણસ એને ફેંકી શકે નહીં, માણસ એને ઠુકરાવી શકે નહીં, માણસ એને નકાર કરી શકે નહીં, માણસને વિચારવાનું પણ કામ નહીં મળે. કેમ કે દેવ બોલે છે, સાચું બોલે છે. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? આગળ જતા જોઈ શકે છે. આ તે 4 થી 5મી કલમ જુઓ, 13મા અધ્યાયની. અને જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી હતી, 13મો અધ્યાય ને. હા હા. અને જે ઠેકાણે તેણે પહેલા વેદી બાંધી હતી ત્યાં લગી તે ગયો. બસ 6ઠી કલમ વાંચો બેટા. અને તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે, તે દેશ એવો ફળદ્રુપ ન હતો કે તેઓ ભેગા રહી શકે. કેમ કે તેઓની સંપત્તિ એટલી બધી હતી કે હમ કિસી સે હમ કિસી સે. આપણા વિસ્તારમાં આવું જ થઈ ગયેલું છે. તું કાલ સમજતો, હા, એટલી બધી સંપત્તિ વધી ગઈ. અબ્રાહમ બી ધનવાન ને લોત બી. આજુબાજુમાં કહો, તમે બી ધનવાન, અમે બી. અરે બોલો, અરે ભાઈ દેખીતા ધનના ભંડારો ભરેલા છે. સોના રૂપા ચાંદી પૈસા ટકા માલ મિલકત બિલ્ડિંગ. એને ધનવાન નથી દેવે કીધો. જે આત્માથી ભરપૂર છે, દાનોથી ભરપૂર છે, જે જ્ઞાનથી ભરપૂર છે, જે પવિત્રતાથી ભરપૂર છે, એ ધનવાન છે. જોરદાર તાળી પાડી. એ માણસ ધનવાન છે જેના જીવનમાં દેવનું વચન છે, જેના જીવનમાં આજ્ઞા પાલન છે, જેના જીવનમાં દેવનો ભય છે. એ માણસના હાથી પાટી માટીનો પાત્ર અખૂટ ભંડાર છે. હા, એકબીજાના હાથ પકડીને કહો, આ દુનિયાનો ધન જોઈને મને ધનવાન નહીં કહેતા. હું ભલે સાદા સીધા કપડા પહેરું પણ ધનવાન શું કે નહીં? હે હે આટલા બધા લોકોને ખવડાવું તો બી મારામાં ઘટતું છે કે તો ધનવાન જ કહેવાય. કેટલાને લાગે છે? હા બોલો. હા, આજ તો તમને મને પરમેશ્વર ધનાડ્યા બનાવવા માંગે છે. ઈશ્વરના દાનોથી ભરીને, ઈશ્વરના અભિષેક, ઈશ્વરના સામર્થ્યથી ભરીને, ઈશ્વરની દયાથી ભરીને, ઈશ્વરની કરુણાથી ભરીને, એવા ભરીને ભરી દેવા માંગે છે કે એક માટીનું પાત્ર 5 ફૂટનું હાથે સુધરી જવાનું વરસ આપી રહેલો છે. આ 2024 સુધરી જવાનું છે. મારે સુધરી જવાનું. એકબીજાને કહો, હવે ગયું બધું ગયું પણ હવે મારે સુધરી જવાનું છે. કહો, સામે જોઈને કહો. હા, હાથ પકડીને કહો, મારે સુધરી જવાનું છે. બાકીના સામેવાળા કહો, સુધરી જ જજે, સુધરી જ જજે, સુધરી જ જજે. કાં સુધી એડમિટ થઈ રહેવાના? માણસ દવાખાનામાં એડમિટ આખું વર્ષ થઈ રહી. હા સાહેબ, તો સારું લાગે કે રે? હે હે હે
તો કાં સુધી તમને ચર્ચમાં મને તમને એડમિટ કરી મૂકે? કેટલા ઇન્જેક્શન સાંભળી રહેલા છો? સુધરી ગયા તો એક જ દિવસમાં રજા આપી દે, અને રજા આપી દીધી એટલે કામ કરતા થઈ જાય. એમ શું હે? દાખલ થાવ ત્યારે કેટલા દિવસમાં સુધરી જવાની ઈચ્છા રાખો? એક કે 1 મહિના? હે કેટલા જણા આશા રાખો? આજે જે ભાઈ કે હારા ટ્રીટમેન્ટ જતા ને વખતે સુધી 5-1 વાગે સુધી રજા દઈ દેતે તો ગાવડે બી દૂધ કાઢતે. માણસ હંમેશા આટલી જ આશા રાખે છે, એક જ દિવસની. હા, અને સ્વર્ગમાં જવા માટે કેટલા દિવસમાં સુધરવાની ઈચ્છા રાખો છો? શું મરી જવું પછી સિનિયર આવે, રેવરન્ટ આવે અને માફીની પ્રાર્થના કબર પાસે કરે, પુનરુત્થાનના વચન વાંચી બતાવે, ત્યારે આ આપણું સેટિંગ થઈ જાય કે હે? હે કેટલાને ખબર છે એનાથી નહીં સેટિંગ થાય? રેવરન્ટ આવે ને તો સિનિયર આવે ને તો મરેલા ઉઠાડવાળો સેવક આવે, પણ મરેલાનું સેટિંગ નહીં જ કરી શકાય. પણ જીવતો માણસ દેવનું વચન સાંભળીને જો અમલ કરી લીધું તો એક જ દિવસમાં સેટિંગ થઈ જાય. એક જ દિવસમાં. કેટલું? અરે બોલો, અરે બોલો. એકબીજાને જરા હાથ પકડી કહો, હવે હવે તો હરખું જીવ. એક જ વખત વાત થઈ અને પત્નીને લોતને લઈને ચાલી નીકળ્યો. આ બંને જતા દેવે લોતને પણ આબાદાની ભરપૂરતા આપી, હા અબ્રાહમને પણ પુષ્કળતા આપી, પરંતુ 6ઠી 8મી કલમ જુઓ શું થયું. હા, અને ઇબ્રાહિમે લોતને કહ્યું કે હા, હવે મારી ને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓની વચ્ચે તકરાર થવી ન જોઈએ. તકરાર બોલ, તકરાર. આ ક્યારે તકરાર થઈ બેટા યોહાન? ધનવાન થયા ત્યારે કે ગરીબ હતા ત્યાં? ધનવાન. હા, ધનવાન થયા ત્યારે શું થઈ? તકરાર. અરે બોલો, અરે બોલો. અને ગરીબ હતા ત્યારે બોલો? સંપ હતો. સંપ હતો, હાથે ચાલતા હતા. એકબીજાના બે જણના હાથ પકડો અને જરા 1 મિનિટ એમને સામે જ જોઈને રહો. ભાઈઓ જોઈ રહો, બહેનો જોઈ રહો. તમે ગરીબ હતા ત્યારે તકરાર થતી હતી કે હમણાં ધનવાન થયા ત્યારે તકરારનો અવાજ થતો હશે? પૂછો જરા. છે મંડળીઓ ગરીબ હતી, મંડળીના લોકો આર્થિક રીતે નબળા હતા, પણ પ્રભુમાં ધનવાન હતા ત્યારે તકરાર નહીં હતી. આજે પ્રભુમાં ગરીબ બની ગયા આત્મિક રીતે અને આર્થિક રીતે ધનવાન બની ગયા, એટલે હમ કિસી છે કીડો કીડાણે માને. આજે મૂકવાનો જ આમ. હાલેલુયા. યીશુ મસીહ કી, યીશુ મસીહ કી. હીકી રહેલા છો? હવે આપણે પાસે ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડાં ફાટે નહીં, હર્યું ભર્યું થઈ ગયું. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્ત કરીને પ્રભુ લઈ ચાલવા લાગ્યો. એ જ વખતે બી આટલી જ બાબતો હતી કે એની પાસે કસાવાનાની ખોટ નહીં, પણ ગોવાળિયાઓમાં ઝઘડા. એટલે હા, તે ગોવાળિયા એટલે કોણ બોલો? કમિટી બોડી જ હશે, જુવાનિયાઓ, ગાયકગણ. હા, આગલી હોરોણના ગોવાળિયા રહી ને. આ ઘેટા તો હાથે સવારે ઉઠે, પણ ગોવાળિયા ઘેટા બે કરે અને ગોવાળિયા હિંગડા મારે. વાહ! ગોવાળિયાઓમાં ઝઘડો છે. બોલો, ગોવાળિયાઓમાં ઝઘડો છે. અને એ લોકો ક્યાં જઈ રહેલા છે? કયા દેશમાં જઈ રહેલા છે? કનાન દેશમાં. તો એ લોકોને સમજ નહીં પડે હે કે પ્રવાસમાં હોય ઝઘડો કરવાનો? કનાન દેશમાં જતા સાહેબ તમને કહું, વ્યારા જતા પત્ની સાથે ઝઘડા, 2-3 જગ્યાએ ઝઘડા કરે તો કૂદી પડે કે હારી બેહે? કૂદી નહીં પડે તો તારા પર કૂદી બેહે. હાલો, હા, આવો પ્રવાસ ઝઘડો કરતા પ્રવાસ સારો લાગે કે? હે હે હા,
કેટલી બહેનોની ઈચ્છા છે કે લઈ જાય તો જરા સારી રીતે લઈ જાય ત્યાં સુધી? હલાવો જરા હાથ. હા, ઓકે. બાકીની બહેનોને તો જાણતા ઉંચકીઓ ફાડે તો બી ચાલે. કઈ નહીં બમ્ફર પર કુદાતા લીધે હોય જો. આત્મિક યાત્રાની સમજદારી દરેક પાસે હોવી જોઈએ, તો આપણે દર્શન સાથે કનાન દેશમાં જઈશું. હો, હાલેલુયા, યેશુ મસીહ કી. શીખી રહેલા છે? ઉતરે છે કે ઉપરથી જાય છે? કેટલાના જીવનમાં ઉતરે છે? બાટલો ઉતરે છે તો જોતા છે પટ 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 પટ. હે, વચન કેમ નથી ઉતરતું? જો જીવતા ઈશ્વરનું વચન કાન મન દઈને સાંભળીશું, આ વચન એવું ઉતરી જશે કે આપણા મન વિંધાઈ જશે ને જિંદગી બની જશે. જિંદગી બદલાઈ જશે. જિંદગી બદલાઈ જશે. આપણા મનનું ઠેકાણું નહીં મળે લોકોનું. શું બોલો? મન ખાગા વાગા થઈ ગયેલું છે લોકોનું. મીટિંગ પૂરતું સારું રહે, મીટિંગમાં સેટિંગ થાય, પણ જે બોલી દીધું એટલે આખું સેટિંગ ખોરવાઈ જાય. આખું સેટિંગ. અને ગોવાળિયામાં શું થાય? તકરાર. પતિ પતિમાં તકરાર, વહુ સાસુમાં, અરે બોલો, તકરાર. ભાઈ ભાઈમાં તકરાર. આસિસ્ટન્ટ અને આ તે રેવરન્ટમાં તકરાર. દીકરી મમ્મીમાં કેટલા જણને ચાલે છે રે, કેટલાને ત્યાં આવી ચાલે છે તકરાર. હલાવો જરા, આજે આગળ આવો જરા, તમને રિપેર કરીને મોકલ. હા, આ ક્યાંથી આવી તકરાર? હાલેલુયા, હાલેલુયા. ગલાતી 5:19 કે ઝઘડો એક છે, 15માંથી એક ઝઘડો છે. આ તકરાર છે, તકરાર. તો એ તકરાર સ્વર્ગમાં જવા દે કે હે? યોહાન વાંચે રે ગલાતી 5:19 વાંચે રે. અહીંયા નરકમાં જશે એમ કે, દેવના રાજ્યમાં નહીં જશે આવા લોકો. એ વિશ્વાસુ લોકોની લિસ્ટ છે રે. અને વિશ્વાસુના કામો, સારા કામ નહીં મળે આવા બધા તે. હા, વાંચે રે. પેલું એક દેહના કામ તો ખુલ્લા છે. હા, દેહના કામ તો ખુલ્લા જ છે. એટલે વ્યભિચાર. શું વ્યભિચાર? શું આ વ્યભિચાર ક્યાં પહેલા આવે? હે, આંખમાં આવે કે મનમાં આવે? અરે બોલો, મનમાં. વિચારો. હે, એટલા માટે મન ચોક્કસ રાખવું પડશે, કેમ કે શુદ્ધ મન વાળાઓ જ દેવને જોશે. એટલે અત્યારે મારે તમારે મન ક્લિયર કરવું પડે. મનમાં ભૂંડા વિચાર આવે તો આપણે તરત ડિલેટ કરનારા બનો. પવિત્ર આત્માની સહાય પ્રાપ્ત કરો અને પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા જૂના શરીરના કામોને મારી નાખો. હા, એવું કરતા શીખો કે તમે રોજ વિષયવંત જીવન જીવો. હાલેલુયા. આડે તો આવશે જ, સમસ્યા તો હશે જ, પરંતુ આપણે સાવચેત રહેવાનું છે. આમેન. શરીર દેહના કામ તો ખુલ્લા છે, એટલે વિચાર, અપવિત્રતા. હા, પવિત્રતા તો નથી. હવે તો હોઠ બી પવિત્ર નહીં મળે. હવે તો જૂઠું બોલે એટલે હોઠ પવિત્ર છે કે હે? ગાળ બોલે એટલે જીભ પવિત્ર છે કે? રાબા શાખાનામાં બાબા બસ 5 મિનિટ બાબા ને બાકીનું કાને કામ. આ પવિત્ર રાખવા પડશે. દ્રષ્ટિ પવિત્ર રહેશે તો આપણે દર્શન જોતા કનાન દેશમાં જઈશું. દર્શન જોતા. આજે તો 12 મહિના થઈ જાય સાહેબ, એક બી દર્શન દેખાય આ ઠેકાણા વગરની. તે દ્રષ્ટિ પવિત્ર નથી. દ્રષ્ટિ શુદ્ધ નથી, મન શુદ્ધ નથી, હોઠ શુદ્ધ નથી, જબાન શુદ્ધ નથી. એટલે મહિનાઓ વીતી જાય પણ દર્શન જેવો કોઈ અનુભવ કોઈ પાસે હોતો કેમ કે અપવિત્રતા આવી ગઈ. હા, પછી લંપટપણું, જાદુ, વેરભાવ. હા, વેરભાવ એ તો વિશ્વાસુમાં તો છે જ નહીં. આ બધા વિશ્વાસુ બેઠેલા એમાં રહે કે નહીં રે? હા, પછી
કજ્યા કંકાસ. આ તો બિલકુલ નહીં મળે. આ તો પહેલા હતું બાપ્તિસ્મા નહીં લીધેલું ને ત્યારે હતું બેન, બરાબર. આ તો માથું બી નહીં હલાવે મારી દીકરી. આ તો બાપ્તિસ્મા નહીં લીધેલું ત્યારે હતું અમિત ને. કેવજો બી છે હે તો તમને હવે નીચે માથું કરીને ડૂબકી મારાવું કે આ કાઢવું પડે ને રે. કેમ કાઢવું પડે? આવું કરતા કરતા આ વેરભાવ પછી કજિયા કંકાસ અત્યારે હાથી ખડી કરાવે સાહેબ ના કરે હતા. એક જબરો કઈ કરોડો નું મકાન લે લોકો હેલો. ઘણી વખત એમ કહેતા હતા કે દારૂ પીને એમ કે ઝઘડો કરતા છે એ લોકો એમ કે, અને તમે શું પીધું છે? બિચારા દારૂ વાળા ચાલ દારૂ પીધો તે નથી, તેની કોઈ ભૂલ નહીં, પીધો એટલે એવું કર્યું એમ. પણ આ વિશ્વાસુ રે હું પી આવ્યા હે વિશ્વાસુ ને તો પતિ પત્ની ઝઘડો તો હું પી આવ્યા. બોલો પાણી પી નથી કે ઝઘડો? આજે વિચારો, આ વિચાર કરતું કરી નાખશે પરમેશ્વરનું વચન. હાલેલુયા. આ નહીં ચાલે. આ ચાલે કે આ દેવના રાજ્યમાં ચાલે કે? હે ઈસુ આવે તો એ લોકો રૂપાંતર થાય કે? હે તો શું કરવા મીટિંગમાં જતા છે? મહિમામાં પ્રવેશ કરવાને માટે મીટિંગમાં જતા છે. હા, મીટિંગમાં એના માટે પ્રભુ આવશે, મહિમામાં પ્રવેશી જઈશ. હાલેલુયા. મરી જઈશ ઈસુના આગમન પહેલા પાછો મરણમાંથી પ્રભુ મને સજીવન કરે. હાલેલુયા. આ વસ્તુ મારામાં પવિત્રતા હોવી જોઈએ. આમેન. મારામાં તકરાર નહીં હોવી જોઈએ. બોલો તકરાર. બોલો તકરાર નહીં હોવી જોઈએ. પતિ પત્નીમાં તકરાર નહીં હોવી જોઈએ. મંડળીમાં મંડળીમાં ઝઘડા નહીં હોવા જોઈએ. પછી ઈર્ષા, પછી ક્રોધ. હા, વિશ્વાસુને તો ક્રોધ તો બહુ આગળ હતો. ખટપટ. હા, આ તો મળે જ નહીં. વાહ, એ તો મારે વંચાવવું નહીં જોઈએ, કેમ કે બહુ આગળ હતું તે. હમણાં તો આ છે કે ખટપટ નહીં મળે છે કે તમારા બાજુ? બધાને આઈસીયુમાં નાખી દીધેલા છે. આ જ હાલત થવાની છે, યાદ રાખજો. હા, આ જ હાલત થશે જો નહીં સુધરી આપણે તો. એમેન. હા, ખટપટ. પછી કુસમ, પક્ષા પક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ તથા એઓના જેવા કામ જેમ પહેલા મેં તમને ચેતવ્યા હતા તેમ તેઓ વિશે હમણાં પણ ચેતાવું છું કે જેઓ એવા કામ કરે છે તેઓ દેવના રાજ્યનો વારસો પામશે નહીં. એ સ્વર્ગમાં જશે જ. કોણ આ વાંચી બતાવ્યા એવા કામ કરે છે તે આપણે અહીંયા બેઠેલા એવા કામ કરતા છે કે? હે, અહીંયા બેઠેલા છે આપણે બધા વિશ્વાસુ છે, આવું કામ કરતા છે કે? ક્રોધ, ખટપટ, ઝઘડા, ઈર્ષા, અદેખાઈ આવું કરતા છે કે? આમ કરી દો. નથી. એ તો કાચવા જેવા બધા હાથ ખેંચી લીધા. આ બધું સુધારતું જવું પડશે મારે તમારે. આમેન. આ બધું પાઉલ ચેતવે છે કે ભાઈ આવું કરનારા અરણ્યમાં મરી ગયા. આવું કરનારા શું થયું? અરણ્યમાં મરી ગયા. વચનના કનાન દેશમાં. આગળ બીજો મુદ્દો બતાવવા માંગુ છું. હાલેલુયા. હાલેલુયા. સાંભળી રહેલા છો? એટલે એ લોકો અબ્રાહમ, એની પત્ની અને લોત, અબ્રાહમના ગોવાડિયાઓ અને લોતના ગોવાડિયાઓ કયા દેશમાં જઈ રહેલા હતા? અરે બોલો જોરમાં, જોરદાર બોલો. વચનનો કનાન દેશ, દૂધ મધ રેલસણનો દેશ. એ પરમેશ્વરે આ દેશની સ્થાપના કરી છે અને એને મનોહર દેશ કહેવામાં આવે છે. કેવો? અરે બોલો. વાંચો ગીત શાસ્ત્રનું પુસ્તક. થેન્ક યુ જીસસ. 106 અને 24 કલમ જુઓ.
એ દેશ મનોહર દેશ. હા વાંચો. તેઓએ તે મનોહર દેશને તેઓએ તે મનોહર દેશને, માઇકમાં વાંચો, માઇકમાં વાંચો. તેઓએ તે મનોહર દેશને હા તુચ્છ ગણ્યો. હા, આ શું કામનો એમ? કનાન દેશ શું કામનો? અહીંયા જ હા, ખાવાનું ઘટે નહીં, ચંપલ તૂટે નહીં, કપડા ફાટે નહીં, વટ મારી લેવાનું, સેલ્ફી ખેંચી લેવાનું, હોટ લાલીથી બાલીથી. વારે બાબા. હા, યાદ રાખો, ફાટેલા કપડા પહેરો, નો ટેન્શન. અંતકરણના ઊંડાણના ભીતરમાં પવિત્રતા જાળવી રાખો. ઉપરનો સ્વભાવ કોઈ જોતું નથી, પ્રભુને કોઈ લેવા દેવા નહીં મળે. હાલેલુયા. ઈશ્વરને અંતકરણના ઊંડાણના ભાગો મારા તમારા ચોખ્ખા જોઈએ છે. આમેન, આમેન. કેવા દેશ? મનોહર દેશ. એની એ જે મનોહર દેશ, એને પછીથી બીજા મુદ્દામાં લઈ જઈશ. અને આ મનોહર દેશની અંદર પરમેશ્વરે આજ્ઞા દીધી હતી કે તું તે દેશમાં જા અને હું તને આશીર્વાદ આપીશ. હાલેલુયા. હું તારું નામ મોટું કરીશ, હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરી. દેવ મોટી મંડળીઓ બનાવવા માંગે છે. દેવ હજારોની પબ્લિકમાં હાથે કરી સ્થાપના કરવા માંગે છે. આગેવાનો, વડીલો, સેવકો, ગાનારાઓ, વગાડનારાઓ, દીકરાઓ, દીકરીઓ, જુવાનો, પરણેલાઓ, દરેક યાદ રાખો કે આપણે દેવની જે મંડળી છે એની પ્રગતિ આપણા દેવના સેવકના કુટુંબમાં થતી જવી જોઈએ. એને બગાડવાનું નહીં, બગડે એવું કૃત્ય મારે તમારે કોઈએ કરવાનું નહીં. હાલેલુયા. કોઈએ નહીં કરવાનું. બોલો, કોઈએ નહીં કરવાનું. નહીં તો દેવે દૂતને નહીં છોડ્યા, દેવે પ્રમુખ દૂતોને નહીં છોડ્યા, તો મને તમને છોડે કે? આગળ બતાવીશ. જે પ્રજા નહીં માની તો છેલ્લે મારવાનું ચાલુ કર્યું. બોલો, મારવાનું ચાલુ કર્યું. દયા લઈ લીધી, કૃપા લઈ લીધી, સહાય બંધ કરી દીધી. શું? દયા, કૃપા, સહાય એ બધું બંધ કરી દીધું દેવે. અટવાઈ ગયા. બોલો, અટવાઈ ગયા. એકબીજાને કહો, જેમ તેમ બેઠા જેવા થયેલા છે તો નીરે નહીં અટવાય તો નહીં જવા. હે, કેવી આપદા કરીને બહાર આવ્યા છે આપણે. હાલેલુયા. બાપના 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 વખતનો વિચાર કરો તમે, જૂના કરારનો. આ બહા 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 બહો. લોક જડ ફાડકે આતે હિવી હિવી नहीं तो गुदड़न जो है पहला. આજે તો ફાટે નહીં, તમ બેન જોડીએ જાતે हैं. लोक भी वट पड़ी गई हो ला हाटी, व्यापारी भी खुश, लेना भी कबाट बोई थोवी हाँ में से आज उते लेते हैं नवा निंगिया का लेदान. कहा ईसु ही जाए पासे ते बाजार में ये वाई नहीं नहीं का ले बे ले ए लो भी चप जे लागी गीलो है लोग हां काय लागी गीलो है चप. એટલા માટે કે છે બુરી નજર વાલે તેરા. આજે જે કપડા નીકળે તેના પર નજર લાગી જાય. નેવાણી જે હોતની, નેવાણી એટલે બોની એટલે નેવો જ પડે. હા, ઓતરે બધે હશે તે બી નેવાણી જે હોતની. જુવાન છોકરા બી તેવા જે પેન્ટ નીકળે તે કોઈ ફાટેલો નીકળે, જેવા નીકળે તેવા લઈ લે. ફાટેલા લઈ આવે તો અહીંયા ભલે પડી જાય તો વાટી ગુટી તૂટી જાય તો ચાલે, પણ અહીંયા બેઠેલા હશે પછી લાઈનમાં આપણે જોતા લઈશું. ઘણાને પૂછ્યું છું આ કેવી રીતે ફાટી ગયો રે, પડી ગયેલો કે ના આ તો શું છે? ફેશન. ફેશન. વાહ, આજ તો વ્યસન છે. આ મનની વ્યસન છે. સાંભળો, આજ રાત્રિ ખોટું લાગે તો બીજી વખત આ એરિયામાં નહીં બોલાવતા, ચિંતા નહીં, મને કઈ ટેન્શન નહીં મળે. હાલેલુયા, હાલેલુયા. કયા દેશમાં જઈ રહેલા છે? કનાન દેશમાં. અને આ ગોવાળિયાઓમાં ઝઘડો ચાલે કે? હે, કમિટી બોડીમાં ઝઘડો હશે, શું મંડળીને કનાન દેશમાં લઈ જશે આ લોકો? હા, હવે 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 હું તો એમ કહું છું, જે મંડળીમાં કમિટી બોડીમાં ઝઘડો છે એ લોકોને દવાખાનામાં એડમિટ કરી દો 15 દિવસ. હાલો, હા, માટલા ચડાવ્યા જ કરવાનું, કઈ આપવાનું નહીં, એમ કોઈ ખવડાવવાનું નહીં, એમ પાણી બાણી આપવાનું, બસ જીવતા રહે એટલું પૂરું. કેમ?
આપણે દેવના આ મંડળીની આગેવાની કરનારા લોકો છે ને, હા, રક્ષણ છે, દેવની મિલકતને સંભાળનારા છે. આ મિલકતનો હિસાબ અમારી પાસે પરમેશ્વર લેવાનો છે. એટલા માટે રડી પડો પણ બગાડવાનું કોશિશ નહીં કરો. પાસ્ટરો મારે બી નહીં બગાડવાનું, તમારે બી નહીં બગાડવાનું, આગેવાનો તમારે બી નહીં બગાડવાનું. હાલેલુયા. મંડળીના કોઈ સદસ્ય બગાડવાનું નહીં. આમેન, આમેન, આમેન. રડી પડવાનું એમ. હા, આગળ તમને ઘણું બતાવીશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કનાન દેશમાં જતા જતા ગોવાડિયાઓમાં બોલો કેટલા જણા આજ રાત્રે સાચું બોલો અહીંયા આ મીટિંગમાં સાચું બોલો એવું કેટલા જણા છે? જે તું કહે તે સાચું જ બોલી દેવાનું એમ. હા તો જાઓ, નહીં સાચું બોલવાના હોય તો જાઓ. શું સાચું બોલવામાં વાંધો છે? હે છે? હા, હવે સાંભળો, બોલો ને. કેટલા જણ બોલો એમ? હેલો, અહીંયા કોઈ તમારા પર કંઈક વાંધો ઉઠાવવાનો. શું તમે જે સ્થાનિક મંડળીમાં બેસો છો તે મંડળીમાં ગોવાડિયાઓમાં ઝઘડો છે? છે 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 તો એ લોકો ક્યાં લઈ જતા છે તમને? રાણિયામાં લઈ જતા. આ લોકો કનાન દેશનો લીડર હશે ને સાહેબ. કનાન દેશમાં લઈ જવા વાળા લીડરશીપ કરનારા છે લોકો. કમિટી બોડી એમનું જ ઠેકાણું નહીં મળે તો મંડળી કાં જો હે બોલો રે. એકબીજાના હાથ પકડો, એકબીજાના હાથ પકડો. આજ લોકોનું ઠેકાણું નહીં. જીન દેતે हैं तो कूड़ू बूड़ू खाते खाते नहीं दिए बदलो सुदलो दे दे नहीं खाते खाते है काय को गिरात नहीं गिराई पंती. મંડળીઓની હાલત હું તમને કહેવા માંગુ છું, જો યોગ્ય થઈ જશે ને 2-3 કલાક સર્વિસ આપશો તો બી કોઈ ઊંઘશે નહીં, કોઈ ઉઠશે નહીં. કેમ કે જીવતા ઈશ્વરનું વચન મધ કરતા મીઠું છે, સોના કરતા કિંમતી છે. હા, હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. શું આ મેસેજ પ્રભુએ બરાબર આપ્યો છે? બરાબર આપ્યો છે. આ ગઈકાલે પરમેશ્વરે રસ્તામાં ગાડી પર જઈ રહેલો હતો ત્યારે આ મેસેજ આપ્યો છે. હાલેલુયા. મારા સેવક તું સાંભળ. આમેન, આમેન. કાલે બી ઉપવાસ સહિત પ્રભુ પાસે પ્રેરણા લઈ રહેલો હતો. આજે બી સવારથી ઉપવાસ સહિત પ્રેરણા લઈને આવ્યો છું અને આજે હું તમારા વચમાં છું. હાલેલુયા, આમેન. આટલા બધા લોકો ભૂખે આવે ત્યારે મારે ભૂખે રહેવું પડે. હા, ત્યારે તમે તૃપ્ત થાવ. હા, ખાઈને ઓય કરી. પણ અહીંયા આવ્યા ત્યારે અમને નાસ્તો કરાવ્યો એટલે ઈમાનદારીથી ખાધું છે. હાલેલુયા. એ બી જૂઠું બોલવામાં હું કંઈ છુપાવાય નહીં. હા, હાલેલુયા. પરંતુ આખા દિવસ મેં તમારી પાસે તમારા માટે માગેલું છે. આમેન. કે પ્રભુ તું લઈ જાય છે તો હજારો લોકોના કાન સાંભળે ને તો તેમના માટેનો યોગ્ય મેસેજ તું વાત કર, તો એની સાથે વાત કર. હાલેલુયા, હાલેલુયા. હા પાસ્ટર હાથે કરી કર. અબ્રાહમ સમજાવે છે. 8મી કલમ જુઓ, 8મી કલમ જુઓ. વાંચો વાંચો વાંચો. 13મો અધ્યાય 8 કલમ. હા, ઇબ્રાહિમે લોતને કહ્યું કે હવે મારીને તારી વચ્ચે ને મારા તથા તારા ગોવાળિયાઓની વચ્ચે, મારીને તારા વચ્ચે, મારા ને તારા વચ્ચે. દંડે કહી દે મારા ને તારા વચ્ચે. ઘરે જઈને બેનો કે જો તમારા ધણીએ ઢીકાબો માને તો વચ્ચે. ચૌધરીમાં કહેજો મારે ને તો રે. એવું નહીં થવું જોઈએ, ઝઘડો નહીં થવું જોઈએ. ભાઈ મારીને તારી વચ્ચે ચાલે થોડું. આસિસ્ટન્ટ અને પાસ્ટર વચ્ચે, સાસુ ને વહુ વચ્ચે. નાઓમી રૂથને કીધું તારી ને મારી વચ્ચે ઝઘડો. તારો દેવ તે મારો દેવ, તારા લોક તે મારા લોક. આ લકડી વાળા છે એટલે મને મૂકવા જેવું થયું. તાળી પાડવી જોઈએ. તારા લોક તારો દેવ છે મારો દેવ. તું જ્યાં મરશે ત્યાં હું મરીશ, તું જ્યાં ડટાશે ત્યાં જ મારી કબર હશે. હા,
એમ બી એક જણ ઝઘડો કરીને મરી જાય, એક છે તો સહન કરીને મરી જાય. હા, તેની પત્ની એમ કે હા તે તાણ તો તેને હાથે જ પહેલા ને ઝઘડો કરીને તે હાથે જ ખબર હોય ને જવાનું ત્યારે બે આગમાનમાં જાય, એક પહેલા પુનરુત્થાનમાં, એક છેલ્લા પુનરુત્થાનમાં. હેલો, ફેરફાર તો હશે કે નહીં? અરે બોલો રે. હા, આજે ઘરમાં બી આ જ પરિસ્થિતિ છે. કેટલાને ખબર છે? સેવક બોલતો છે ને આવું જ છે. હલાવો જરા. હા, એટલા માટે તમને છે ને આજે એક જ બાટલામાં હજારોને ટ્રીટમેન્ટ કરવાનું છું. આ બરાબર કાન દઈને સાંભળો. હાલેલુયા. મારી ને તારી વચ્ચે, ખજાનચી ને સેક્રેટરી વચ્ચે, પાસ્ટર અને પાસ્ટરની પત્ની વચ્ચે, આગેવાનની વચ્ચે, ગાનારાઓને વગાડવા વાળાની વચ્ચે આ ખટપટ ઝઘડો તકરાર થાય એવું હોવું જોઈએ? એવું થવું જોઈએ? કેટલાની ઈચ્છા છે એવું નહીં થવું જોઈએ? તો આટલી બધી અક્કલ છે તો ઘરમાં શું થઈ રહ્યું છે તેથી કહો. આપણને આટલું બધું સમજ પડે છે ને સમજ તો કેટલાને સમજ તો પડે છે, પણ કેટલા કલાક રહી છે આ સમજદારી? બોલો, મીટિંગ પૂરતી છે. હા, આજે એક ગોળી આપે છે ને તેના બી કલાકનો ડોઝ હોય છે. અહીંયા કોઈ નર્સ હોય તો એક ગોળીનો આટલા કલાક પછી 8 કલાક ને 8 કલાક પછી બીજી લેવાની. ઘણા લોકો 3 કલાક પર ગળ્યા જ કરે, પછી તો ચક્કર જ આવે ને શું કરે તો. હાલેલુયા. મારી અને તારી વચ્ચે, વાત બેટા અહીંથી. હા, કાં ગઈ મારા હા, હવે મારી ને તારી વચ્ચે, આપણે બાપ દીકરા વચ્ચે ભાઈ. ને મારા તથા તારા ગોવાળીઓની વચ્ચે. હા, તારા ગોવાળિયા અલગ જ, મારા અલગ જ. તકરાર થવી ના જોઈએ. ઉભો રે ભાઈ. આજે મંડળીઓમાં આવા ગોવાળિયાના ભાગલા પડી ગયેલા છે. હા, 7 ગોવાળિયા છે, 7 કમિટી બોડી, અથવા 9 અથવા 11, કોઈ બાજુ 3, કોઈ બાજુ 7. હા, 4. આજે અમે સમાધાન કરવા જતા છે, જ્યાં ત્યાં તો કહે છે અમે તો બહુમતી હે. વાહ. બહુમતી શું? જીવવાનું રીત નહીં મળે. બહુમતી હરખું જીવીએ, વાંચો આગળ. કેમ કે આપણે ભાઈઓ છીએ. આપણે કોણ છે? ભાઈઓ છે. પ્રભુમાં આપણે ભાઈઓ છે, ભાઈ બેન છે. હા, ભાઈ બેન. હા, જ્યારે પ્રભુમાં આપણે જોઈએ ને, હા, જુવાન દીકરી, આ 55 વર્ષનો ડોહો જો જુવાન દીકરી નજર આવે ને આખો આગળ, તો એ મારી દીકરી છે એવું આ 55 વર્ષના ડોહાને લાગવું જોઈએ. આ મારી દીકરી. હાલેલુયા. કોઈ પરણેલી બેન સામે આવી તો આ મારી બેન છે. શું? મારી પોતી કે ઈસુમાં બેન છે. કોઈ એક દાદી આવી, મારી માં સમાન છે. એ પ્રભુના ગુણો આવી રીતે રહો. હાલેલુયા. જ્યાં ત્યાં લાઈન નહીં મારવાની. કોઈ બે ટાળી પાડે ને અહીંયા ગીતો ગાય તેના પર લાઈન મારે. વાહ, ખોટા ધંધા છોડો, નહીં તો ફેંક હે પરમેશ્વર. આ દિવસોની અંદર તમને બતાવીશ, પરમેશ્વરે ચલાવ્યું, દયાનો નક્કી કરેલો કરાર સુધી ચલાવ્યું, અને દયાને પણ કૂદીને પાર ગયા પછીથી લાકડી એવી મારીને હજારોને ખતમ કરવાનું ચાલુ કરી દીધું. એક બે નહીં, હજારો. બોલો, હજારો. હા, એક નગરના સુપડે સાફ થઈ જશે, કેમ કે પાછલા દિવસો સારા નથી. હાલેલુયા. સાંભળો, આજ રાત્રિની અંદર આ મારા માટે પહેલું લાગુ પડે, પછી તમારા માટે. હાલેલુયા. મારા તારા ગવાડિયા વચ્ચે ઝઘડો થવો જોઈએ, કેમ કે આપણે ભાઈઓ છે. હા. નંબર 2, આપણે કાં જઈ રહ્યા? બોલો. લગ્નમાં જતા હોય તમે પતિ પત્ની, અને અડધે ઝઘડો કરતા જ જાય, ત્યાં તો ખરેખર વરાળમાં મજા આવે કે? હે હા, ત્યાં બી પૂછે ને, હા, નિરાશ જેમ દેખાતી યાર. કા જાઓ? કાંઈ નહીં, આમ તો કાંઈ નહીં. તુને તોરે હું કાંઈ નહીં દેખાય, આમાં દેખાય.
મોં આપણને દેખાય કે હે નહીં દેખાય, બીજાને દેખાય. હવે તમારું મોઢું નહીં દે, બીજાને જુઓ. હવે કેટલા સૂર્યમુખી જેવા છો તમે. હા, આ બધી બાબતો જોવાની છે, કેમ કે આકાશમાંથી પરમેશ્વર જુએ છે. માણસની સામે નહીં કબૂલ કરે. પરમેશ્વરે આ હાથે કરી કાઢીને કહ્યું, તારું મોં કેમ ઉતરી ગયું? તારું મોં કેમ ઉતરી ગયું? નહીં કેટલી બહેનોને અમુક વખતે પતિ કે કેમ રે નિરાશ નિરાશ જેવી દેખાતી છે, એવું કોઈને કીધું? બિચારી માને તો કોણ? કેમ કે અમે તો આવી વાતો કરીએ છીએ પત્ની જોડે. હાલેલુયા. તને શું થયું? હા, મેં તો દુઃખ આપ્યું નથી તને, મેં તકલીફ નહીં આપી, તો તું નિરાશ કેમ આજે? હા, તું રાતના બી મને હાથ દરવાજો ખોલ્યા બાદ મને અંદર આવકાર થયો, પછી તું રડે છે કેમ? હા, આજે બપોરે તું નિરાશ કેમ લાગે? હું પૂછું છું. કેટલી બહેનોને એવું કોઈ દિવસ પતિ પૂછે? બિચારીઓના ધણી નહીં તો હું અનુભવ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઈશ્વરનો આભાર માનો કે રોજ પ્રચાર કરતા મહિનાઓ થઈ જાય છે, પરંતુ શું કરવું હવે? હા, ઓર સેવા વધતી જાય. પ્રાર્થના કરો કે પ્રભુ હજુ મને સારી તંદુરસ્તી આપે. હાલેલુયા, હાલેલુયા. આપણે કનાન દેશમાં જતા છે એટલે આવું કરવું જોઈએ? તારી ને મારી વચ્ચે ઝઘડો થવો જોઈએ? સાહેબ, પત્ની જોડે બહુ જ નજીક ડીશ મૂકી દેવાની, આવી વાતો કરીને ખાતો રહેવાનું. બે જણ આવી વાતો કરે તો મજા આવે કે નહીં? કેટલાને મજા આવે? હલાવો હલાવો હલાવો. મને તો ક્યારને એવું લાગેલું કયું લગ્ન જ નથી થયું એવું લાગેલું. હાલેલુયા. કેટલા જણા સાથે બેહીને કેટલીક વખત જમો ત્યારે આવી વાતો કરો, મજા આવે એવી વાતો કરો. પતિ પત્ની હાથે બેહીને મોકો મળે કે નહીં જમવાનું? કેટલા જણાનો એમ? સરસ. એટલે આ બધા ઘર જમાય હશે એટલે ટેબલ એ લોકોનું જુદું, એ લોકોનું ટેબલ જ જુદું એવું લાગેલું છે. અને પછી ગીત ગાય આ ગાનારી આ બધી મંદિર में हारे मिली देखो का हारे मिली ने खाते 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 भी नहीं. हाँ, गीत कहीं ना गावानो है, यहाँ गावानो पपी दिया मंदिर में पुठी होप तो कहीं नहीं दिया. કેમ કે બેસીને પણ વચન મનન કરવા કીધું છે. શું કરવા કીધું છે? ખાતા બી મનન કરો, રાત્રે તથા દિવસે તેનું મનન કરો. આ તો આખો રોટલો ખાઈ જાય કર્યું છે તેની મેરે તે ખાયા કરે, એની મેરે એ ખાયા કરે. એટલું કિલો ગયું તે બી અંદાજ નહીં મળે. બાપરે. હેલો, છેલ્લે સંભળાય છે? છેલ્લે બાટલો ઉતરી રહેલો છે. હા, નહીં તો તે બાજુ રહી જાય. નોર્સ લોકો તે બાજુ નથી. કનાન દેશમાં જઈ રહેલા છે એટલે આવું થવું જોઈએ નહીં. એ ધ્યાન રાખો, કાળજી રાખીએ આપણે. વચન દેશમાં લોકો હાથે અબ્રાહમ અને લોત એની પત્ની જઈ રહેલા હતા એના ગોવાળિયાઓની સાથે માલ મિલકત લઈને. એટલે આ ઝઘડો હવે દેવના રાજ્યમાં ચાલે નહીં. બોલો, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. આપણે કાળજી રાખવી પડશે. એટલે અબ્રાહમ સમજાવે છે દર્શનની માણસ, વિશ્વાસુનો પિતા સમજાવે છે. એમની પાસે ઈશ્વરીય દર્શન છે, એમની મુલાકાત દેવ સાથે થયેલી છે. હાથે પત્ની અને લોત એમનો કોઈ ઇતિહાસ ત્યાં લખેલો નથી કે એમને દેવે દર્શન આપ્યું, પરંતુ ત્યાં એક લખેલું છે અબ્રાહમની સાથે વાતો થયેલી છે. હાલેલુયા. અને અબ્રાહમ સાથે વારંવાર દેવ દર્શન સપના આત્મામાં વાત કરતો લઈ જઈ રહેલો છે. અને એ લોકો કનાન દેશમાં જઈ રહેલા છે. બોલો, કનાન દેશ. આજ બી આપણે કનાન દેશ, સ્વર્ગીય કનાન દેશમાં જઈ રહેલા છે. કયા દેશમાં? સ્વર્ગીય કનાન દેશમાં જઈ રહેલા છે. અને આપણે જોઈ શકીએ છીએ અંતે અબ્રાહમ કનાન દેશમાં પહોંચી ગયો અને લોત સદોમમાં જતો રહ્યો. ક્યાં જતો રહ્યો? અરે બોલો જોરમાં. સદોમ.
હા, કનાનમાં રહી ગયો, એમની પેઢીઓને પેઢીઓ આશીર્વાદિત થઈ ગઈ, અને સોદોમમાં ગયો એ આખો ઇતિહાસ બરબાદ થઈ ગયો. જોરદાર તાળી પાડી. હા, સમય નથી મારી પાસે કે આનો હજુ ઓર એનો જ ભાગ લઈ જાઉં આગળ. મારે હજુ 2-3 પોઈન્ટ કહેવાના છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને કહો, સ્વર્ગીય કનાન દેશમાં જવાના હોય તો ઝઘડો કરવાનો બંધ કરો. મને જ આંગળી ઊંચી કરી કહો, સામે વાળાને કહો, કેમ કે આપણે જઈ રહેલા છે સ્વર્ગીય કનાન દેશમાં. સ્વર્ગીય કનાન દેશમાં જઈ રહેલા છે. ઝઘડો કરતા કરતા જવાય કે? ઝઘડો કરતા કરતા દર્શનો થશે કે? ઝઘડો કરતા કરતા દેવદૂતોની આપણી નરી આંખોએ ઉતરતા જોઈશું કે? ઝઘડો કરતા કરતા સપનાત્મા દર્શન એવું દેખાશે કે? ઝઘડો જ આટલો બધો, તો આત્મિક દુનિયા તો આખી લોક થઈ ચૂકી છે. હે, દર્શનની તો વાત જ નથી આવતી. પવિત્ર આત્મા માણસના આત્મા સાથે આ દિવસોને નિરંતર સતત વાત કરતો લઈ જવા માંગે છે, પરંતુ આ બાબત કેમ એન્ટીના ખોડવાઈ ગયેલું છે? દૂરદર્શનને જો આજ તક પર એન્ટીના પકડી લો, આજ તક, બોલો આજ તક. જૂનું દર્શનની વાત નહીં કરો, નવા દર્શનની વાત કરો. હાલેલુયા. અબ્રાહમને કેટલા બધા દર્શનો થયા છે બધું બતાવું ને ખ્યાલ આવે. અને આપણને 12 મહિનામાં શું થાય છે, 25 વર્ષમાં શું થયું, કોઈની પાસે તો એક બી દર્શન નહીં મળે. કેવો પ્રવાસ. હાલેલુયા. ક્યાં જઈ રહેલા છે તે જ ખબર નહીં. હા, મિસરમાંથી નીકળ્યા. હવે બીજું છે, હા, તે મિસરની અંદર લાખો લોકો મિસર દેશમાં ગુલામ હતા, 430 થી 450 વર્ષ. હાલેલુયા, હાલેલુયા. અને દેવે હાથે એક એવા મૂસાને પ્રભુએ ઊભો કર્યો, અને બળતા ઝાડવાની અંદર હાથે દેવ ઉતરી આવ્યો, અને બળતા ઝાડવામાંથી પુકારીને કહ્યું, મૂસા, મૂસા, મૂસા. હાલેલુયા, હાલેલુયા. અને 3જા અધ્યાય નિર્ગમનની અંદર તમે વાંચો તો ત્યાં કહેશે કે ખરેખર મારા લોક મિસરમાં દુઃખી છે, અને તેમને હું તને છોડાવીને, તે દેશમાંથી છોડાવીને એક દૂધ મધ અને રેલસેલ વાળો, બલકે દૂધ મધ રેલસેલ વાળો સારા દેશમાં લઈ જવા ઉતરી આવેલો છું. એ બી કનાન દેશની જ વાત છે. હાલેલુયા. મિસરમાં દુઃખ છે, મિસરમાં ભૂખે મરે છે, મિસરમાં સારું ઘરબાર નથી, મિસરમાં સારી વ્યવસ્થા કપડાં નથી, મિસરની અંદર ઘર નથી, કશું નથી, આખું હા ખાલી થઈ ચૂક્યું છે. જે મિસર દેશની અંદર મળતું હતું, ટંકે આપતા હતા એટલું જ ખાવું પડતું હતું, ભારે બોજો હતો, એટલી ગુલામી હતી કે ખરેખર તે જગા પર પોતાની કંઈ પ્રગતિ નહીં હતી. હાલેલુયા. પણ દેવ એક દિવસ એવો આવ્યો અને મૂસાને કીધું કે લોકોનું દુઃખ મેં નિશ્ચય જોયું છે. દેવના સેવકો આપણે લોકોનું દુઃખ જોવાનું છે, દેવનું સાંભળીને. હાલેલુયા. લોકો કઈ પરિસ્થિતિમાં છે, મંડળી કઈ પરિસ્થિતિમાં છે, જગતના લોકો જગતમાં કઈ પરિસ્થિતિમાં છે, આપણા ફળિયામાં કેવી પરિસ્થિતિમાં લોકો છે, ગામમાં કઈ પરિસ્થિતિમાં લોકો છે, એના માટે આપણે રણી દેવ બાપને વિનંતી કરનારા બનો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કે દેવ કંઈક નવા ઉપાય આપણને બતાવે, નવી યોજના બતાવે, નવું માર્ગદર્શન મળે, નવી પ્રેરણા મળે. હાલેલુયા. અને તે દ્વારા આપણે તેઓને પણ ઉકરડા પરથી ઉઠાડે, પ્રભુને માન સન્માન કીર્તિમાં લાવે. હાલેલુયા, હાલેલુયા. આત્મિક રીતે ધનવાન કરે. આમેન. એકબીજાના હાથ પકડો. દુનિયાનું ધન જોઈને ખુશ નહીં રહો. તમારા મારા માટીના પાત્રમાં આત્મિક ધન હોવું જોઈએ. આત્મિક ધન, બોલો આત્મિક ધન. આજે ઘણાના ઘરોની અંદર એક પણ હાથ વરદાન પામેલા લોકો નહીં મળે. એ લોકો 1 નંબરના ગરીબ કહેવાય. ગાડી છે, વાડી છે, ઘોડી છે, ગાય છે, ભેંસ છે, માલ છે, મિલકત છે, પૈસા છે, બધાના ખાતામાં જમા, પણ ઘરના સભ્યમાં એક બી કૃપાદાન. બોલો આવા લોકો 1 નંબરના ગરીબ. કેવા ગરીબ? જો ગરીબાઈ કઈ છે, બાઇબલની અંદર ગરીબાઈ કઈ છે તે બતાવેલું છે. આમેન, આમેન. આજે મંડળીમાં પ્રબોધકો હોવા જોઈએ, આજે મંડળીમાં ચમત્કાર કરનાર હોવા જોઈએ, આજે મંડળીની અંદર દાનો વરદાનો પામેલા લોકો ઉભા થવા જોઈએ, આજે મંડળીની અંદર આત્મિક અધિકારી ભૂતો કાઢનારા લોકો હોવા જોઈએ. હાલેલુયા, હાલેલુયા. સાહેબ સામર્થ્યથી ભરેલા હોવા જોઈએ. આજે તો કેટલાક લોકો તો ખાલી ખમ કઈ નહીં મળે. કેટલાક લોકો તો પવિત્ર આત્મા બી હજુ પામ્યા માગતા જ નથી. તો કેટલા જણા ખાવાનું ત્યારે માગી માગી ખાય, એમાં બી કેન્સર. આપણે પણ માગી માગીને યાકૂબની જેમ મલયુદ્ધ કરવાનું છે ને લીધા વગર જવાનું નથી. હા, હાલેલુયા. યેસુ મસીહ કી વાંચ બેટા નિર્ગમન 3જો અધ્યાય. અને મિસ્રીઓના હાથમાંથી તેઓને છોડાવવા સારું ને તે દેશમાંથી તેઓને કાઢીને, આ મિસર દેશમાંથી ગુલામીના ઘરમાંથી કાઢીને
ને તેઓને ને તે દેશમાંથી તેઓને કાઢીને તે દેશમાંથી તેઓને કાઢીને એક સારો તથા વિશાળ દેશ, એક સારો તથા વિશાળ દેશ, બલકે દૂધ મધની રેલમછેલ વાળો દેશ, કેવો? દૂધ મધની રેલમછેલ દૂધ મધ અને રેલમછેલ વાળો દેશ, જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરિચિત તથા હેવી તથા યબુસી લોકો રહે છે. આ જગા પર દયા વગરના લોકો રહેશે અને દેશનો કબજો તેઓના હાથમાં છે. પરંતુ તે દેશમાંથી તેઓને હાંકી કાઢીને આ લોકોને હું છોડાવીને તે દેશમાં સ્થાપિત કરવા માંગુ છું. હા હા હા, ત્યાં તેમને લઈ જવા સારું હું ઉતર્યો છું. આ લોકોને તે દેશમાં દૂધ મધ રેલ સેલ વાળા દેશમાં લઈ જવા હું ઝાડવા બળતી અગ્નિમાં ઉતરી આવેલો છું. આજે તમારા મારા માટીના પાત્રની અંદર આત્મિક રીતે યેસુ ખ્રિસ્ત એના માટે ઉતરી આવ્યો છે કે આપણને નરકમાં જવા દેવા માંગતો નથી, પરંતુ આપણને સ્વર્ગીય કનાન દેશમાં પહોંચાડવા માટે આપણા જીવનમાં તે ઉતરી આવ્યો છે. અરે જોરદાર તાળી પાડવો જોઈએ. એટલા માટે આપણા ગામમાં ઈશુનું કામ ચાલી રહ્યું, એટલા માટે સેવામાં ઈશુને આપણે જોઈ શકીએ છીએ, એટલા માટે આપણે ઈશુને આરાધના કરીએ છીએ. સાંભળી રહેલા છો? એટલા માટે ઈશુને આ તે ગલાતી 1:15 માં લખવામાં આવ્યું છે, આ તે એ માટે તને મેં પસંદ કર્યો અને બોલાવ્યો કે મરેલામાંથી જીવતો થયેલો છે એ મારા દીકરાને હું તારામાં પ્રગટ કરું. હા, એ માણસમાં પ્રગટ કરવા માંગે છે તેના દીકરાને. હાલેલુયા. જો દેવ તેના દીકરાને મારા તમારા જીવનમાં પ્રગટ કરશે, મરેલામાંથી જીવતા થયેલા ઈશુને, તો તમારા હાથે ને તમારા વિશ્વાસે ચમત્કારોની શરૂઆત થશે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. તમારી સેવામાં ચમત્કારોની શરૂઆત, તમારા પરિવારની અંદરથી દાનો વરદાનો પામેલા વરદાનો કામ કરતા થઈ જશે. હાલેલુયા, હાલેલુયા. બોલો બોલો યેસુ મસીહ કી. સાંભળી રહેલા છો? હા, આ દિવસોની અંદર ધ્યાન આપો. આમેન. હા, દૂધ મધ સેલ વાળા દેશમાં એ લોકોને લઈ જવા છોડાવવાનો છું આ મિસર દેશમાંથી. આમેન. જગતમાંથી આ લોકોને છોડાવવાનો છું, પાપમાંથી આ લોકોને છોડાવવાનો છું, વ્યસનમાંથી આ લોકોને હું છોડાવવાનો છું, ગલત ધંધામાંથી હું એ લોકોને છોડાવવાનો છું અને છોડાવીને સારા દેશમાં સારામાં સારો દેશ. હા, હિબ્રુ 11:16 માં લખેલું છે, હા તેઓ વધારે સારા દેશની આશા રાખતા હતા. વાંચો વાંચો વાંચો. હિબ્રુ 10:16, 11:16. પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે, હા, હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. ઈચ્છા રાખતા હતા. હાલેલુયા. કેટલા જણા સારામાં સારા દેશની ઈચ્છા રાખી રહેલા છે, કેમ કે સારા દેશ વિશે માહિતી આપેલી છે. સારો દેશની અંદર સોનાનો મહેલ છે. કેટલાને ખબર છે? ચોખ્ખા સોનાનો, 1500 માઇલ લાંબો, 1500 માઇલ ઊંચો, 1500 માઇલ પહોળો એવો સોનાનો મહેલ દેવે જગા તૈયાર કરી છે. એવી કેટલાને ખબર છે? હલાવો જરા હાથ. પ્રકટીકરણની અંદર જુઓ તમે 21મા અધ્યાયમાં, તો એવું લખેલું છે. હાલેલુયા. શીખવેલું કે નહીં શીખવેલું? આ સ્વર્ગીય ઘર વિશે શીખવેલું કે નહીં? તો હાથ ઊંચા કરો ને. કેટલાને ખબર છે કે ખરેખર એક એવો સારા દેશની અંદર એક એવું મકાન છે, એવું એક મકાન છે, સુંદર મકાન છે અને ચોખ્ખા સોનાનું છે. રસ્તા હાના છે? ડાંબરના. અરે બોલો. અને દરવાજા સોનાના નહીં, મોતીના. આ બધા સોનાના લોભિયા સોનાના છે. બાઇબલ વાંચતા નથી એટલે જરા મેં પૂછી પાડ્યું. દરવાજા મોતીના છે અને રસ્તા અને મહેલ સોનાનો નહીં, ચોખ્ખા સોનાનો. ભાઈ, આ સોનાનો કરો તો ડુપ્લિકેટ બી છે. હાલેલુયા, હાલેલુયા. અને એનો માપ જે છે એ 1500 માઇલ લાંબુ, 1500 માઇલ ઊંચું, 1500 માઇલ પહોળું. એટલે પૂનાથી દિલ્હી સુધી લાંબુ અને દિલ્હીથી પૂના સુધી પહોળું અને એટલું જ પાછું ઊંચું. એના માળ કેટલા? હા, અત્યારે પાસ્ટર મકાન એટલે મકાન રાખ, ઉતરો ઊંચો ને ટોપી હો નીહરી પડે. હે, 2-3 માળની 4 માળની બિલ્ડિંગ જોઈને તો હો બહુ ધનવાન આશેરાઓ કતરા પૈસા લાગ્યા. હજુ તે કામ બાકી આને. સરસ. પણ એમાં બિલ્ડિંગ વાળામાં એક બી વરદાન નહીં મળે તો હે, બીજા પાસે માથું માંડતું ફરે, મને અભિષેક કરી દિયા. વચન પર આધાર રાખો, વચન સત્ય છે. હા, એટલા માટે કહી રહ્યો છું. હાલેલુયા. યેસુ મસીહ કી.
કનાન દેશમાં જઈ રહેલા છે અને આ કનાન દેશમાં લાખો લોકોને પરમેશ્વર મૂસાની આગેવાની હેઠળ, સેવકની આગેવાની હેઠળ લઈ જઈ રહેવાનો છે. આમેન. સેવકના હાથમાં શું છે? અરે બોલો, લાકડી. સેવકના હાથમાં વચનની લાકડી હોવી જોઈએ. લાકડી વગર નહીં ચાલવાનું. લાકડી, બોલો લાકડી. આ લાકડી વિશે બોલવું ને તો મજા આવે. હજુ સુધી મેં સંદેશ નથી આપ્યો, પણ બાઇબલમાં અત્યારે એ લાકડી વિશે સંદેશ તૈયાર કરેલું છું. હાલેલુયા. આમેન. યેસુ મસીહ કી જય. યેસુ મસીહ કી જય. મૂસાને અભિષેક કર્યો, અધિકાર આપ્યો, તૈયાર કર્યો, મિસ્રમાં મોકલ્યો. હાલેલુયા. હાલેલુયા. મારા લોકો પાસે જાને રાજાને કહેજે આ કરી મારા લોકને સેવા કરવા માટે જવા દે. પરમેશ્વરે કહ્યું છે. કોઈ પૂછે એનું નામ શું, તારા દેવનું નામ, તો કહેશે કે જે છે હું, જે શું તે શું, એવું કહેવાનું. એમ હું જે શું એટલે હું આજે કાલે સદા સર્વકાળ એવો ના એવો જ છું. તમે બી જે. આપણા લોકો તો રોજ બદલાયા કરે. શનિવારે જુદા જ દેખાય, રવિવારે બપોર સુધી જુદા જ દેખાય અને સાંજ સુધી ખબર નહીં કઈ ક્વોલિટી છે. હા, વિશ્વાસ બી રંગમાં આવી ગયેલા છે. કલર બદલે સાહેબ. હા, કલર બદલાશે, હા, ચહેરો બદલાશે, પણ ઈશ્વરના અભિષેકથી બદલાશે. તેજ બદલાઈ જશે. પરમેશ્વર ગૌરવ ચહેરો કરી દેશે. પરંતુ જૂના સ્વભાવ એ ચહેરો ગલત છે. ઝેરોક્સ કોપી છે. બોલો ઝેરોક્સ કોપી છે. એકબીજાને કો ઝેરોક્સ કોપી લઈને નહીં ફરો, ઓરિજિનલ કોપી બનો. ઓરિજિનલ કેવી? બોલો ઓરિજિનલ એટલે આદમ ને હવા જેવી પહેલી બનાવેલી. તે હોટ પાલિશ, નખ પાલિશ, ગાફણ, બ્યુટી પાર્લર, આખા સુધી. બોલો હા. બેનો, તમારે નિંદા નહીં કરું, લગાવવાની તમારી ટેવ છે, લગાવો. પણ દેવે બનાવેલી છે ઓરિજિનલ કોપી, તેનો મહિમા તો જુદો જ છે. હાલેલુયા. હાલેલુયા. દુનિયાના કલરમાં ઉતરી ગયેલા છે એને બી ઘણા ઘાયલ થયેલા છે. હાલેલુયા. હાલેલુયા. હા, પરંતુ ઈશ્વરના સ્વભાવમાં રહેલા છે. એમની પાસે અનંતકાળનું જીવન છે. એમની પાસે અનંતકાળનું જીવન છે. હવે મૂસા લઈને ચાલી નીકળ્યો છે લાખો લોકોને. બોલો લાખો લોકોને. બોલો જોરમાં. લાખો લોકોને. હા, લાખો લોકોને લઈને ચાલી નીકળ્યો. હવે તમને કહેવા માંગુ છું, પણ એ લોકો બી અડધે જતા ગરદન સુધી જતા બધી ગરબડી કરી. બોલો ગરબડી કરી. કોઈ નાચી બતાવે છે, કોઈ તો વચન પાડવા બોલો ના પાડે છે, કોઈ વિશ્વાસમાં પીછે હટ કરે છે પણ આગળ વધતું નથી. આજ્ઞા પાડવામાં આ જ હાલત, પવિત્ર જીવવામાં આ જ હાલત, અને વચનના દેશમાં જઈ શકતા નથી. 40 દિવસમાં જવાતું હતું, 40 વર્ષ લાગી ગયા તો બી પહોંચ્યા. અને એમ લખેલું છે કે હુધર્યા જ નહીં. બોલો શું? હુધરે જ નહીં. આજે બી 66 પુસ્તકોમાંથી દવા લાગુ કરતા છે પણ હુધરે જ. હવે તો ઝાડીના મૂળ ને ડાળગા બી પૂરા થઈ ગયા, અને બાઇબલમાંનું બી આખા ઉપાય પૂરા થાય, લાગુ જ નહીં પડે તે. એટલે હવે તો શું કરવું પડે? રજા આપી દેવી પડે. શું કરવું પડે? જેટલા દિવસ જીવાય તેટલા દિવસ એને ખવડાવો, લઈ જાઓ. આજે હુધરે જ નહીં તો કરવાનું. નકામ બિલ વધે કે નહીં? વધે કે નહીં? એટલા માટે પ્રભુએ કીધું છે, પ્રભુ પ્રભુ કહેનારા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. એટલે આ હુધરે નહીં. આ લોકો તો નહીં તો હુધરે, નહીં હુધરે તો બોલો નહીં હુધરે. તે તો એકબીજાને સામે હામ કહો, તને નહીં રે, તારું મોં જેવું ઉતરી ગયું, તને થોડું, તું તો હુધરી ગયેલી છે. આજે મંડળીઓની હાલત બગડી રહેલી છે કે હુધરી રહેલી છે? હે, મંડળીના લોકો, દેવના લોકો સુધરતા જતા છે કે બગડતા જતા છે? હે, હું થતું જતું છે? હા, બગડતા જતા છે. તો કયું સ્પ્રે છાંટવાનું હવે? તમે વિચારો, આપણે પોતે વિચાર કરવો પડશે. હાલેલુયા. હાલેલુયા. યેસુ મસીહ કી જય. યેસુ મસીહ કી જય.
આ લોકો બી કનાન દેશમાં જતા હતા, પણ કનાન દેશમાં નહીં જઈ શક્યા. 3 દિવસનું અંતર હતું અને ખરેખર યર્દન નહીં ઉતરી શક્યા. ત્યાં સુધીમાં તો બધા બગડી ગયા, મોટા ભાગે બગડી ગયા. બોલો, મોટા ભાગે બગડી ગયા. એકબીજાના હાથ પકડીને કહો, તમારે ત્યાં તો મોટા ભાગે ઉતરી ગયા હશે. અરે બોલો, કાંથી ઉતરે કે તો ખરી. આજે આજ્ઞા તોડવા માંડ્યું હોય તો સમજી જેઓ જાણે છે તે લોકો આજ્ઞા તોડવા લાગ્યા. આજે ખરાબ જીવતા હોય તો જે લોકો જાણી જોઈને ખરાબ જીવવા લાગ્યા. હા, શીખેલા લોકો, દેવથી શીખેલા લોકો, દેવને ઓળખનારા લોકો, દેવથી બચેલા લોકો આજે ખોટું કરવા લાગ્યા. આ બાબત નહીં ચાલે હવે. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ગણનામાંથી કાઢી બતાવું તો ખરેખર જ્યારે ખટપટમાં પડ્યા એ લોકો 14,700 મરી ગયા. હાલેલુયા. બીજા ફટકામાં વ્યભિચાર કર્યો ગણના 25માં એ લોકો 24,000 મરી ગયા. કેટલા? અરે બોલો જોરમાં. બીજું કોરાહનું કુટુંબ હતું, એ ખરેખર કામ વગરનું સેવકની ગણના 21:5 સેવકની દેવની વિરુદ્ધમાં બોલી ઉઠ્યું. હા, ઘર વકરી ખાટલા સુધા જીવતા જ ખરેખર સાફ કરી નાખી દીધા. સહાય બંધ થઈ ગઈ. શું બંધ થઈ ગઈ? અરે બોલો જોરમાં, બોલો જોરમાં. અને ગીત શાસ્ત્રમાં લખેલું છે, આ મરવા લાગ્યા ત્યારે તેઓને અક્કલ આવી. સાહેબ, કોરોના આવેલો ને ત્યારે જરા અમારા બાજુ બહુ અક્કલ જેવી આવી ગયેલી. કુટુંબમાં ઝઘડા જ નહીં થાય. હા, કોરોના આવી ગયો કે નહીં, બહુ રોડે બિચારા સારું જીવે, એકબીજાને સૂચના આપતા હતા, ખટપટ કરતા નહીં. આ હું કરીને મરી જવા દે, સ્વર્ગમાં તો જવા હે ને, એટલે ખોટું નહીં. હવે કોરોના ગયો, હજુ તે વાત. આ બાજુ તો સારું છે ને. હા, કોની ઘર? હા, જ્યારે મરકી ફાટી નીકળી, હાથે ધરતીકંપો થવા લાગ્યા, આજ્ઞા સર્પ નીકળ્યા, ત્યારે લોકોને એમ લખેલું છે કે ત્યારે લોકોને અકલ શું? હાથે હજારો લોકો મરતા જોઈને પછી અકલ લેવાના કે તેના પહેલા અકલ લઈ લેવાના? કેટલાની ઈચ્છા છે પહેલા? હે, આખા ઘર ને ઘર, આખા કુટુંબ ને કુટુંબ સાહેબ દેખતા મરી જાય તો સારું લાગે કે? બાઇબલ પણ પ્રમાણ બતાવે છે. હા, કાં તો મરણ કાં તો તારણ. હા, આશીર્વાદ કાં તો શ્રાપ, મરણ કાં તો જીવન, એક પસંદ કરો. આપણને પરમેશ્વરે જીવન પસંદ કરવા કીધું છે. હા, આપણને અનંતકાળનું જીવન વારસામાં મળેલું છે, પ્રભુએ આપેલું છે. હાલેલુયા. એટલે આપણે બીજા મરણના દુઃખની ભોગવવું પડે એના માટે પ્રભુ કાલાવાલા કરેલું છે મારા તમારા માટે. આમેન, આમેન. કેટલાની ઈચ્છા છે હવે મારે તો સારી આગેવાની મારે ઘરમાં કરવાની છે. મારે કનાન દેશમાં જવાનું છે. ક્યાં જવાનું છે? અરે બોલો જોરમાં. જૂની પેઢી ગરબડી કરીને મરી ગઈ અરણ્યની અંદર. નવી પેઢીને લઈને ચાલી નીકળી યોશવા. 2 જણ કનાન દેશમાં જૂની પેઢીમાંથી ગયેલા. કેટલા? અરે બોલો. યોશવા ને કાલેબ. 70 વડીલોમાંથી 2 જણ. મૂસાને બી નહીં જવાયું. હાથે ખરેખર પાસ્ટર સાહેબ, મૂસાને બી નહીં જવાયું. મૂસા બી નબો પહાડ પર કાલાવાલા કરી જો, પ્રભુ કનાન દેશમાં જવા દે. અરે ભાઈ, વારંવાર કેન્સલ, તું બસ થઈ ગયું એમ કહેતો છે ને, પાછો જવા દે. પ્રભુ કે ડબલ અરજી માંગે કે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં લખેલું છે લોકોની ભૂલને લીધે મૂસાએ બી ભૂલ કરી. એટલે પહેલી વખત સાંભળ્યું, બરાબર કર્યું. ખડક પર લાકડી મારી, બધું ઓકે થયું, બરાબર કર્યું. બીજી વખત કીધું ખડક પાસે જઈને માગ, તો એ તો ધૂનમાં લોકોની ગરબડીમાં એમ મારી બેઠો. હા, તમને બી કરી બતાવું, તમે કોને સમજો એમ. આજે પાસ્ટરો બી ધૂનમાં આવી જશે, તે લોકો બી વચનના દેશમાં નહીં જાય પહોંચાશે. વચ્ચેના આ કનાન દેશમાં નહીં પહોંચી શકશે. અમારે બી જવાનું છે વચનના કનાન દેશમાં ને. હાલેલુયા, હાલેલુયા. આજે પાસ્ટરોનું દર્શન ખોરવાઈ રહેલું છે, કેમ કે મંડળીઓમાં ગરબડી એટલી, કુટુંબમાં એટલી ગરબડીઓ થઈ રહેલી છે, સમસ્યા જ એટલી બધી વધી ગઈ. હવે આગળ દર્શનની વાત થતી નથી. આજે સ્પષ્ટ દર્શનની હાથી યાત્રા હોવી જોઈએ. આમેન, હાલેલુયા. આંખોને બંધ કરીએ, વિચારીએ અત્યારે. હા, શું આ કનાન દેશમાં જતાં હું વ્યભિચારના પાપમાં છું? કનાન દેશમાં જતાં હું શું ઝઘડાના પાપમાં છું? હા, કનાન દેશમાં જતાં શું અમારે ત્યાં હાથે ખરેખર ખટપટ બહુ ચાલી રહેલી છે ઘરની અંદર? શું કનાન દેશમાં જતાં હાથી ખરેખર ત્યાં લખેલું છે, હાથી ખરેખર દેવના દીકરાઓ હાથે માણસોની દીકરી પાસે ગયા? શું આપણા હાથી ખરેખર મંડળીઓની અંદર આપણા ઘરના છોકરાઓ હાથે કરારને તોડી રહેલા છે? શું પવિત્રતાના હાથે પવિત્રતા પર હાથે